વડોદરા શહેરના સયાજીબાગ ખાતે અસંખ્ય લોકો ફરવા આવતા હોય છે. ઉનાળાની રજાઓ કે અન્ય કોઈ રજાઓ સમયે લોકોનો ઘસારો વધતો હોય છે. જો કે સયાજીબાગમાં સુરક્ષાના મુદ્દે અવારનવાર સવાલો ઊભા થયા છે. સયાજીબાગમાં ચાલતી જોય ટ્રેન સાથે પણ અકસ્માતોના બનાવ ભૂતકાળમાં બની ચૂક્યા છે. ટ્રેન જ્યારે પાટા ઉપરથી પ્રસાર થાય છે ત્યારે બાળકોની અંદર કૌતુક હોય છે. બાળકોનો ઘસારો વધુ હોવા છતાં સુરક્ષાની દ્રષ્ટિએ ક્યાંક ત્રુટીઓ રહેતી હોય છે. કોઈ ઘટના બને પછી થોડીક કાળજી વધુ લેવાય છે, પણ થોડા દિવસ પછી ફરી પાછી પરિસ્થિતિ જેસે તે બની જતી હોય છે. આજે સયાજીબાગમાં એક દુઃખદ બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી મુજબ સયાજીબાગ ખાતે જંબુસરનો પઠાણ પરિવાર ફરવા માટે આવ્યો હતો. આ પરિવારમાં 4 વર્ષની દીકરી પણ હતી. પરિવારજનો સયાજીબાગમાં ફરી રહ્યા હતા તે વેળાએ સયાજીબાગ જોય ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ખતીજા પઠાણને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે 108ની મદદે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન તે જિંદગીની જંગ હારી હતી. તેનું દુઃખદ અવસાન થયું હતું. 4 વર્ષની દીકરીનું અવસાન થયું હોવાની જાણ પરિવારજનોને થતાં પરિવાર શોકમગ્ન થયું હતું. સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. સયાજીબાગ સ્થિત ખોડિયાર કોર્પોરેશનના હિમાંશુ સોની દ્વારા આ સંદર્ભે પ્રાથમિક માહિતી આપી હતી. મને મેસેજ આવ્યો, જોય ટ્રેન જ્યારે રાઉન્ડ ઉપર હતી આપણી, ત્યારે હમણાં સાંજના સમયે રાઉન્ડ ઉપર નીકળી હતી ત્યારે કોઈક છોકરી ચાલુ ટ્રેનમાં ચઢવા ગઈ હતી, તો એનો પગ સ્લીપ થઈ ગયો અને એ પડી છે એવી મને મેસેજ મળ્યા. એટલે તાત્કાલિક હું ત્યાં આગળ ગયો હતો અને ત્યાંથી 108 કંઈક આવી હતી અને એમાં એ છોકરીને હોસ્પિટલ લઈ ગયા છે એવી માહિતી મારી જોડે પ્રાથમિક મળી છે મને. એ પાક્કો મને અંદાજો નથી, પણ કદાચ 7-8 વર્ષની બાળકી હશે. નહીં, એ વિશે હજુ મને પાકી માહિતી નથી મળી, પણ પ્રાથમિક માહિતી મારી જોડે આ રીતની આવી છે. હા, તે અત્યારે અમે હવે જોઈ રહ્યા છે, એની તપાસ કરી રહ્યા છે કે શું સિચ્યુએશન બની છે, પણ હાલમાં હવે એની તપાસ ચાલુ છે અમારે. હા, એ અમારો પાયલોટ હતો, એ ચલાવતો હતો અને એ અત્યારે આવશે પછી ખ્યાલ આવશે.